સાબરકાંઠાના હિંમતનગરમાં 11 જેટલા ગામડાઓમાં હોડા લગાવાતા વિરોધાભાસ સર્જાયો હતો। જોકે રાજ્ય સરકાર દ્વારા શરૂઆતના તબક્કે સ્ટે ઓર્ડર અપાયો હતો। જોકે ગતરોજ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા 11 જેટલા ગામડાઓને હોડામાંથી હટાવાતા સ્થાનિક કક્ષાએ ખુશીનો માહોલ છવાયો છે। બીજી તરફ આગામી સમયમાં વિજયોત્સવ મનાવવાની પણ તૈયારીઓ શરૂ કરાઈ છે। અમારા 11 ગામના ખેડૂતો અને આ હિંમતનગર શહેરના સૌ વેપારી અને નાગરિકો કે જેમને આ અમારા આંદોલનમાં ખૂબ સારો ટેકો અમને આપ્યો હતો, જેના પરિણામે રાજ્ય સરકારે અમારા આ જે પ્રશ્ન હતો એના માટે એક ખૂબ સારો નિર્ણય લીધો છે। ખેડૂતો માટે ખૂબ આનંદની વાત છે કે જે પ્રશ્ન માટે ખેડૂતો 108 દિવસથી ઝઝૂમ્યા હતા એનો નિર્ણય આવતા ખેડૂતોમાં ખૂબ ખુશીનો માહોલ આજે જોવા મળ્યો છે। અમારા 11 ગામના ખેડૂતો ખૂબ ખુશ છે। અમારા 11 ગામ માટે અર્બન ઓથોરિટીમાંથી અમારા 11 ગામ જે બાકાત કરીને રદ કર્યા એ બદલ અમે ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અમે આ આંદોલન 108 દિવસ સુધી જે ચાલુ રાખ્યું, જેમાં અમારા 11 ગામના તમામ ભાઈઓ બહેનો માતાઓએ જે સહકાર આપ્યો તે બદલ એમનો હું દિલથી આભાર માનું છું। 11 ગામના વિજય એનું આયોજન આપણે હડિયોલ મુકામે કરેલું છે, જ્યાં હિંમતનગરના વેપારીઓને પણ આપણે આમંત્રણ આપવાના છીએ। સહકારના જે નેતાઓએ આપણને સમર્થન આપ્યું હતું, આપણે એમને પણ આમંત્રણ આપવાના છીએ ને જમવા સાથે રાસ ગરબા સાથે ભવ્ય આયોજન 20 થી 25 હજાર માણસનું હડિયોલ મુકામે 18 તારીખે સાંજે 4:30 થી 10 વાગ્યા સુધી આપણે કરવાના છીએ।